રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયના નામથી અનેક ગુનેગારો છે તે ફફડી રહ્યા છે અને અનેક ગેંગો છે તે હવે આ રેન્જમાં આવતા જિલ્લા છોડવાને ફિરાકમાં છે, કેમ કે નિર્લિપ્ત રાય હવે એક પછી એક ગેંગો છે તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક છે તેનું હથિયાર ઉપાડી રહ્યા છે અને આવી ગેંગો છે તેમને જેલ ભેગી પણ કરી રહ્યા છે અને વધુ એક ગેંગ છે ઇમલા ગેંગ તે નિર્લિપ્ત રાયની ઝપાટે ચડી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારોમાં જે પ્રકારે આ ગેંગો આ ટોળકીઓ છે તે એકત્ર થઈ સંગઠિત ગુના આચરતા હોય છે, સામાન્ય લોકો છે તેમને ભયભીત કરતા હોય છે, શરીર સંબંધિત પ્રોહિબિશન જુગાર કે અન્ય પ્રકારના જે ગુના છે તે વારંવાર આચરતા હોય છે। આવી ગેંગોને ડામવા માટે રાજ્ય સરકારનો કાયદો છે ગુસ્સી ટોક અને જે પ્રકારે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે અલગ અલગ તેમની રેન્જના જિલ્લામાં ફરી રહ્યા છે અને આ જિલ્લામાં રહેલા હિસ્ટ્રી સીટરો હોય, ગુનેગારો હોય, આ ખૂંખાર માથા ભારે લોકોની ટોળકીઓ હોય તેમની વિગતો એકત્ર કરી રહ્યા છે અને એક પછી એક ગેંગો છે તેમને ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગી કરી રહ્યા છે। અને જામનગરમાં પણ એક દિવસમાં 2 કુખ્યાત ગેંગોને ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને હવે રાજકોટ ગ્રામ્યની જે માથા ભારે ગેંગ છે ઇમલા ગેંગ તેના 8 સદસ્યો છે તેમના વિરુદ્ધમાં પણ હવે રાજકોટ ગ્રામ્યના જે પોલીસ વડા છે વિજયસિંહ ગુર્જર તેમણે ગુસ્સી ટોક છે તેનું શસ્ત્ર ઉપાડી લીધું છે અને રેન્જના ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય તેની મંજૂરી પણ આપી દીધી છે। હવે ઇમલા ગેંગ છે તેના 6 સદસ્યોને ઉપાડી લેવામાં આવ્યો છે। એક સદસ્ય નાસ્તો ફરતો છે તેને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે, જ્યારે એક સદસ્ય અત્યારે જેલમાં છે અને રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન પણ સામે આવ્યું છે। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને અને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો। આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે। ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના। આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે। આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે। અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક લોકોને ચેતવાનું કર્યું છે, કેટલાક કહી રહ્યા છે કે 1-2 ગુનામાં ગુસ્સી ટોક નથી લાગતી, પરંતુ આમાં 2 ગુના વાળાને પણ ગુસ્સી ટોક લાગી છે, તેને ચેતવાનું કર્યું છે ખરા? જે પણ માણસ જો ગુસ્સી ટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનો ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ છે। આમ રાજકોટ ગ્રામ્યમાં રહેલી આ ઇમલા ગેંગ છે તેના 8 સદસ્યોના વિરુદ્ધમાં 23 પ્રકારના અલગ અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને આ ગેંગને ડામવા માટે અંતે આ રાજકોટની પોલીસ છે તે ગુસ્સી ટોકનું શસ્ત્ર પણ ઉપાડે છે અને રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય તેમની મંજૂરી આપે છે અને હવે ઇમલા ગેંગ છે તેનો પણ ખેલ ખતમ થયો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।